હળવદ ખાતે શ્રીરામ નવમીના પાવન અવસરે દર વર્ષની પરંપરા મુજબ શ્રીરામ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા મોરબી દરવાજેથી પ્રારંભ થઈ લક્ષ્મણ નારાયણ ચોક અને મેન બજાર માર્ગે વૈજનાથ મંદિરે પહોંચી સમાપ્ત થઈ હતી। શોભાયાત્રામાં હળવદ તાલુકાના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર શોભાયાત્રા દરમિયાન જય શ્રીરામના નારા ગુંજતા થયા હતા। સાથે જ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ધ્વજ સાથેના યુવકો, ભજન મંડળીઓ અને સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી હતી। વિશેષ રૂપે આ વર્ષે શ્રીરામ સમિતિ દ્વારા શ્રીરામ નવમી નિમિત્તે 3 દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, સત્સંગ, મહાપ્રસાદ અને ધાર્મિક પ્રવચનો જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેને લઈને શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રામનવમીના પાવન અવસરે હળવદ શહેર સંપૂર્ણપણે ભગવામય બની ગયું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા। જય શ્રી રામ। હળવદની અંદર આ 5-6 વર્ષથી શોભાયાત્રાની શરૂઆત કરેલી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહિત લોકોથી આખું હળવદ મહેરામણ ઉમટી પડ્યું છે અને દિવસે ને દિવસે, વર્ષે ને વર્ષે શોભાયાત્રાની અંદર લોકોની અંદર ભાવના જાગતી જાય છે શ્રી રામચંદ્રજી પ્રત્યેની। અને આજે જોઈએ તો હળવદની અંદર જગ્યા નથી। સામાન્ય દિવસોની અંદર રોડ ઉપરથી નીકળવું એકદમ ખાલી બજાર જેવું દેખાતું હોય છે। આજે ઊભું રહેવા માટે જગ્યા નથી અને શ્રી રામચંદ્ર ભગવાનની અંદર લોકોની અતૂટ શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે। તો આ જ રીતે આવતા વર્ષે પણ ઉત્સાહિત રીતે આપણે નવી શોભાયાત્રાનું આયોજન કરશું તો લોકોનો સાથ સહકાર આવી રીતે અવિરત મળતો રહે એવી આશા સાથે જય શ્રી રામ। રામનવમીમાં હળવદ ગામની અંદર સનાતન ધર્મની સંસ્કૃતિને જાગૃત કરવા માટે મને એમ છે કે લગાતાર છેલ્લા 7-8 વર્ષથી આ ગામની અંદર શોભાયાત્રા જે નીકળે છે અને આજે તો હું એવું કહી રહ્યો છું કે આખા હળવદ શહેર મહી બની અને આજે સમગ્ર લોકો અને તમામ સમાજના લોકો આજે આ પર્વ મનાવી રહ્યા છે અને ઉત્સાહથી નાચી રહ્યા છે। અને હું તો અહીંયા સુધી કહું છું કે આજે ભારતની અંદર સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર થઈ રહી છે અને આવતા દિવસોની અંદર એનો અતૂટ વિશ્વાસ સાથે